ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ 5 કર્મચારી વ્યવસ્થા સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો અમૂલ્ય મિલકત. બીજું, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો એનો જવાબ આવશે કર્મચારી આયોજન. ત્રીજું છે, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો આવકાર અને પ્રાથમિક મુલાકાત. ચોથું, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? તો ભરતીનું કાર્ય કહેવાય. પાંચમું, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તો ધંધાકીય કસોટી. એના પછી છઠ્ઠું છે, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો ટૂંકી અને સરળ. સાતમું, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો સંચાલકીય. આઠમું જોઈએ, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? પસંદગી કરવી. એના પછી નવમું, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય? તો જવાબ આવશે મનોવૈજ્ઞાનિક કસોટી. ક્વેશ્ચન 2, એક વાક્યમાં જવાબ લખો. નીચેના ટૂંકા રૂપોનું વિસ્તૃત રૂપ આપો. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, HRM હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. બીજું જોઈએ, કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? તો કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. ત્રીજું, કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. તો કર્મચારીઓની પસંદગી માટે પહેલું બુદ્ધિ કસોટી, બીજું અભિરુચિ કસોટી, ત્રીજું ધંધાકીય કસોટી અને ચોથું મનોવૈજ્ઞાનિક કસોટી વગેરે લેવાય છે. ચોથું જોઈએ, પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. તો પસંદગીની પ્રક્રિયાનો આધાર કદ, પ્રકાર અને કર્મચારીનો પ્રકાર વગેરે પર રહેલો છે. પાંચમું, ભરતી માટેના કારણો જણાવો. તો ભરતી માટે કુલ 4 કારણો છે. પહેલું, કર્મચારી રાજીનામું આપે, બીજું, કર્મચારી નિવૃત્ત કે મૃત્યુ પામે, ત્રીજું, નવું એકમ સ્થપાય અથવા ચોથું, ચાલુ એકમનો વિકાસ થાય. આ 4 કારણો છે. એના પછી ક્વેશ્ચન 3, ટૂંકમાં જવાબ લખો. પહેલું, ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. પસંદગી એટલે આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી ભેદ સ્પષ્ટ કરી શકાય છે. બીજું જોઈએ, ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ જણાવો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપીને, અગાઉ છૂટા કરેલ કર્મચારીને પરત બોલાવીને, બઢતી સાથે બદલી કરીને અથવા પ્રતીક્ષા યાદી કરીને. આ યાંત્રિક હતા. હવે જોઈએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. પહેલું, જાહેરાત દ્વારા, બીજું, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, ત્રીજું, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અને ચોથું, મજૂર સંઘો દ્વારા અને પાંચમું, ઠેકેદાર દ્વારા, છઠ્ઠું, દ્વાર પર ભરતી અને સાતમું, આધુનિક પદ્ધતિ. એના પછી ત્રીજું જોઈએ, વિકાસ એટલે શું? એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે, તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને તે માટે તેઓને તાલીમ આપવાનો છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ચોથું જોઈએ, ભરતી એટલે શું? તો અર્થ છે, સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે છે. એના પછી પાંચમો સવાલ છે, તાલીમનો અર્થ આપો. તો ભરતી દ્વારા ગમે તેવા કુશળ કારીગરો મેળવ્યા હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતાનો વધારો થાય છે.
આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. એના પછી છઠ્ઠું, પસંદગીની વિધિના તબક્કા જણાવો. પહેલું આવશે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજું, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. ત્રીજું, જરૂરી કસોટીઓ લેવી, જેમ કે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. ચોથું, રૂબરૂ મુલાકાત. પાંચમું, ભૂતકાળની કારકિર્દીની તપાસ. છઠ્ઠું, પ્રાથમિક પસંદગી. સાતમું, તબીબી તપાસ. આઠમું, નિમણૂક પત્ર. નવમું, એકમ પરિચય અને કાર્યની સોંપણી. એના પછી સાતમું છે પ્રતીક્ષા યાદી સમજાવો. તો ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી. પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે. આઠમું જોઈએ તો કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. શા માટે? તો કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, કારણ કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમના એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. તેથી કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા માટે કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. એના પછી નવમું જોઈએ બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય. તો બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય વગેરે જાણી શકાય છે. અને અભિરુચિ કસોટી દ્વારા જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. એના પછીનો પ્રશ્ન 10મો છે ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે. ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે. એના પછી ક્વેશ્ચન 4 જોઈએ. પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પહેલું છે ટૂંકનોંધ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. એમાં જોઈશું માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. કર્મચારી સંચાલન સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો, ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્ત્વ ખૂબ વધ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યસંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીની સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનું ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે. તેથી સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકાય છે.
કર્મચારી ફેરબદલી દર ઘટે છે, કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યસંતોષમાં વધારો થાય છે. આમ કર્મચારીનો ઉદ્દેશ અને ધંધાકીય એકમના ઉદ્દેશો બંને સિદ્ધ કરી શકાય છે. એના પછી બીજું જોઈએ, તફાવત લખો, તાલીમ અને વિકાસ. આકૃતિ તમારી ચોપડીમાં આપેલી છે, એ દોરી લેવી. ઓકે, અને મુદ્દા આપેલા છે, એ મુદ્દા અલગ અલગ છે પણ તમારે સામે સામે લખવાના છે. આ સાથે સાથે છે. તાલીમ અને વિકાસનો તફાવત નીચે મુજબ છે. અર્થ: કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. બીજું જોઈએ ઉદ્દેશ. કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ. બીજું આવશે સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી આવનાર પડકારોનો સામનો કરી શકે તે માટે તેમને સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. આ બંને મુદ્દા અલગ અલગ છે. એના પછી કેન્દ્ર સ્થાનનો મુદ્દો આવશે. તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને છે, જ્યારે વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. કૌંસમાં જે આપેલા છે એ વિકાસના છે અને બહાર જે છે એ તાલીમના છે. ચોથો મુદ્દો સમય અને ખર્ચ. તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ છે, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે. પાંચમું, કોણ આપે? તો નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે, જ્યારે વિકાસમાં મોટેભાગે જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે. છઠ્ઠું, કોને અપાય? તો તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે અને વિકાસ, ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્રીજું જોઈએ, કુશળ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. વિધાન સમજાવો. તો ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોને ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શોષણ થવાથી શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્ત્વ ખૂબ વધ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યસંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીને સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ચોથું જોઈએ, કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. વિધાન સમજાવો. તો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની યોગ્ય પસંદગી અને તાલીમમાં ખામીઓ હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શોષણ થવાથી શરૂઆતમાં 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓને વધુ અગત્યનું છે. તેઓને સમજાય કે યંત્રો આપોઆપ નથી ચાલતા, એ આપણે આગળ વાંચી લીધું, છતાં હું એકવાર વાંચી લઉં છું. પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. એના પછી પાંચમું છે, તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. વિધાન સમજાવો.
તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે, એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય છે. મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે, જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. માટે એમ કહેવામાં આવે છે કે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. ક્વેશ્ચન 5 છે, જે વિસ્તારપૂર્વક જવાબ લખો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.